નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ડોક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલે હાર્વર્ડ બુક ઓફ લંડનમાં સ્થાન મેળવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. 14-15 વર્ષના વિદ્યાર્થીઓને કમાવાની તક આપતી અમરેલીની આ એકમાત્ર સ્કૂલ છે. આ સ્કૂલે વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે કમાવાની તક આપીને લંડન બુકમાં સ્થાન મેળવ્યું છે. કલામ ઇનોવેટિવ સ્કૂલ સમગ્ર દુનિયાની એવી એકમાત્ર શાળા બની ગઈ છે જ્યાં 13 થી 14 વર્ષના વિદ્યાર્થીઓને કમાણી કરવાની આગવી તક મળી રહી છે. ઓપરેશન સિંદૂર બાદ આર્મી જવાનોએ એલઓસીની આસપાસના તમામ ગામો ખાલી કરવા માટેની સૂચના આપી છે. 7મી મેના રોજ ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરાયો હતો. આ પછી પાકિસ્તાની સેના એલઓસીની આસપાસના ગામડાઓ પર સતત બોમ્બમારો કરી રહી છે, જેમાં 12થી વધુ લોકોના મોત થયા છે અને 50થી વધુ લોકો ઘાયલ થયા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 8મી મેથી વરસાદનું જોર ઘટશે અને 10મી મે સુધી છૂટોછવાયો વરસાદ રહેશે, પરંતુ 11 થી 20 મેમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે. અરબ દેશમાંથી કાળી આંધીઓ ચડી આવશે અને ત્યારબાદ 25 મેથી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં હળવા પ્રકારનું વાવાઝોડું બનવાની શક્યતા રહેશે. આજે રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, આણંદ અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. રાજકુમાર રાવની રોમેન્ટિક કોમેડી ફિલ્મ ભૂલ ચૂક માફ 9મી મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મે એડવાન્સ બુકિંગથી જ સારી કમાણી કરી છે. એક અહેવાલ મુજબ ફિલ્મની 3000 ટિકિટ વેચાઈ ગઈ છે. એડવાન્સ બુકિંગ દ્વારા ફિલ્મની લગભગ 15000 ટિકિટ વેચાઈ શકે છે. હાલ તો રાજકુમાર રાવ અને વામિકા ગબ્બે આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. ગુજરાત પોલીસે 300 ઘૂસણખોરોને ખાસ વિમાનમાં બાંગ્લાદેશ રવાના કર્યા છે. ગેરકાયદેસર ઘૂસણખોરો પર ગુજરાત પોલીસનું મેગા ઓપરેશન શરૂ થયું છે. ખાસ વિમાન મારફતે આ ઘૂસણખોરોને અગરતલા લઈ જવાયા છે અને અગરતલા એરક્રાફ્ટમાંથી ઉતારી વાહનોમાં બાંગ્લાદેશ છોડી મુકાયા છે. ગેરકાયદેસર તેઓ ભારતમાં ઘૂસ્યા હોવાની ખરાઈ કર્યા બાદ આ કાર્યવાહી કરાઈ છે. 1 થી વધુ તબક્કામાં કાર્યવાહી હાથ ધરાઈ હતી. મહેસાણાના વિજાપુર તાલુકાના આનંદપુરા ગામનો એક પરિવાર ગેરકાયદેસર અમેરિકા જવાની કોશિશમાં મોતને ભેટ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. મેક્સિકોથી અમેરિકા જવા માટે નૌકામાં સવાર થયેલા પરિવારની નૌકા સેન ડિએગો કિનારે પલટી જતા બ્રિજેશ પટેલ અને તેમના પત્ની જાગૃતિબહેન, જે પોતાના 2 બાળકો સાથે સવાર હતા, આ દુર્ઘટનામાં તેમના 10 વર્ષીય પુત્ર પ્રિન્સનો મૃતદેહ મળી આવ્યો છે અને બીજાની શોધખોળ ચાલુ છે. આજે ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર થયું, ત્યારે અમદાવાદની HB કાપડિયા સ્કૂલના એક વિદ્યાર્થીએ 98.67% લાવીને સ્કૂલ અને પોતાના મા બાપનું નામ રોશન કર્યું છે. પરિણામ સારું આવતા માતા પિતા અંગે જણાવતા જયમીને કહ્યું કે મારા પિતા ઓટો રિક્ષા ડ્રાઈવર છે. છેલ્લા 20 વર્ષથી તેઓ ઓટો રિક્ષા ચલાવે છે અને ખૂબ જ મહેનત કરી તેમણે મને ભણાવીને આ સ્થાને પહોંચાડ્યો છે. ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે પાકિસ્તાન તરફથી દેશના અલગ અલગ સ્થળો પર મિસાઇલ હુમલો કરવામાં આવ્યો છે. તેવામાં કચ્છના ભુજમાં પણ પાકની નાપાક હરકત સામે આવી છે, જેમાં ભારતીય સેનાએ તેના હુમલાને નાકામ બનાવ્યો છે. પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલથી હુમલાનો પ્રયાસ કર્યો, જે સેનાએ નિષ્ફળ બનાવ્યો છે. એર ડિફેન્સ સિસ્ટમથી આ તમામ હુમલાઓ નિષ્ફળ બનાવાયા છે. બુધવારની રાત્રે પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલ્સનો ઉપયોગ કરીને અનેક શહેરોમાં હુમલા કરવાનો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાને અવંતીપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંડીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઈ અને ભુજ સહિત ઉત્તર અને પશ્ચિમ ભારતમાં અનેક લશ્કરી સ્થાપનો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે ભારતીય સેનાએ આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે પંજાબમાં પાકિસ્તાન મિસાઇલના ટુકડાઓ મળતા હોબાળો મચી ગયો છે. મિસાઇલના ટુકડાઓ અમૃતસરના જેઠુવાલ, દુધરા અને પાંધેર ગામમાંથી મળી આવ્યા હતા, જેની જાણ પોલીસને કરાઈ હતી. મિસાઇલના ટુકડાઓ મળતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. આ મિસાઇલના ટુકડા સેનાએ કબજે કર્યા છે.
ભારતે પહેલીવાર રશિયા પાસેથી મળેલી સંરક્ષણ પ્રણાલી S-400નો ઉપયોગ કર્યો છે. બુધવારે રાત્રે પાકિસ્તાને ભારતીય લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવા માટે અનેક મિસાઇલ્સ અને ડ્રોન મોકલ્યા હતા, પરંતુ ભારતની શક્તિશાળી એર ડિફેન્સ સિસ્ટમ S-400એ ભારત તરફ આગળ વધતી મિસાઇલ્સને એક જ ક્ષણમાં હવામાં તોડી પાડી હતી. S-400 એક એવી સિસ્ટમ છે જે 400 કિલોમીટરની રેન્જમાં મિસાઇલ્સ, ડ્રોન અને વિમાનોને ખતમ કરી શકે છે. ઓપરેશન સિંદૂર પછી રાજસ્થાનની સરહદે આવેલા પાકિસ્તાનના ગામડાઓમાં સૈન્યની ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે, જેના કારણે રાજસ્થાનની સમગ્ર 1037 કિલોમીટર લાંબી સરહદને સીલ કરી દેવાઈ છે. BSF જમીન પર એલર્ટ છે અને વાયુસેના આકાશમાં એલર્ટ પર છે. પશ્ચિમ ક્ષેત્રના તમામ એરબેઝ હાઈ એલર્ટ પર છે. અહીંથી દિવસ રાત કોમ્બેટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને BSFએ પણ પેટ્રોલિંગ વધારી દીધું છે. ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાન મથક પરથી 90 ફ્લાઇટ્સ રદ કરાઈ છે. દિલ્હી એરપોર્ટથી ઉડતી 52 ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે. આમાંથી દિલ્હીથી ઉપડતી 46 ફ્લાઇટ્સ અને આવનારી 33 સ્થાનિક ફ્લાઇટ્સ રદ કરાઈ છે. ઓપરેશન સિંદૂરના બીજા દિવસે ભારતે પાકિસ્તાન સામે મોટી કાર્યવાહી કરી છે. ગુરુવારે સવારે ભારતની સ્ટ્રાઇકમાં પાકિસ્તાનના 3 મુખ્ય શહેરો લાહોર, કરાચી અને રાવલપિંડીમાં સ્થાપિત HQ-9 એર ડિફેન્સ સિસ્ટમ નાશ પામી હતી. સમાચાર એજન્સી ANIએ આ માહિતી આપી છે. ભારતે આ હુમલા માટે ઇઝરાયેલી હેરોપ ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. ભારતે કરેલી કાર્યવાહીના પગલે પાકિસ્તાને પણ પોતાની કાર્યવાહી તેજ કરી છે. આવામાં પાકિસ્તાને ભારત પર મિસાઇલ અને ડ્રોનની મદદથી હુમલો કર્યો હોવાની માહિતી સામે આવી હતી. યુદ્ધ જેવા આ માહોલમાં પાકિસ્તાનમાં યુદ્ધના સાયરન વાગવાનું શરૂ થઈ ગયું છે. ઇસ્લામાબાદમાં પણ સાયરન વાગ્યું હતું. સોશિયલ મીડિયામાં આના વિડીયો પણ વાયરલ થયા છે. ખાસ વાત એ છે કે ભારતે પણ ડ્રોનની મદદથી પાકિસ્તાનના અનેક સ્થળો પર હુમલો કર્યો છે. અલ જઝીરાના અહેવાલ મુજબ રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમના પરિસરમાં ડ્રોન હુમલો થયો છે, જેમાં ફૂડ વેન્ડરને નુકસાન થયું છે. પાકિસ્તાન સુપર લીગ PSLની મેચિસ અત્યારે રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં ચાલી રહી છે. ભારતના હવાઈ હુમલા બાદ ગઈકાલે PSLની એક મેચ રદ કરવામાં આવી હતી. રાજ્યમાં અનુસૂચિત જાતિ તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને અભ્યાસમાં વધુ રુચિ કેળવાય અને તેઓ સારી ટકાવારી પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત થાય તે હેતુથી ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષામાં રાજ્ય તથા જિલ્લા કક્ષાએ પ્રથમ 3 ક્રમે આવનાર વિદ્યાર્થીઓની પ્રોત્સાહક ઇનામની રકમમાં વધારો કરાયો છે. તે માટે વર્ષ 2025-2026ના બજેટમાં ₹53 લાખની નવી બાબતને મંજૂરી અપાઈ છે. ભારતે ઓપરેશન સિંદૂર પાર પાડ્યા બાદ બંને દેશો વચ્ચે વધી રહેલા તણાવ દરમિયાન મેરઠના એક યુવકે સોશિયલ મીડિયા પર પાકિસ્તાનના સમર્થનમાં કોમેન્ટ કરવા બદલ ભારે કિંમત ચૂકવવી પડી છે. આ કેસમાં કાર્યવાહી કરતા પોલીસે ગંભીર કલમો હેઠળ કેસ નોંધીને યુવકની ધરપકડ કરી છે. ભારતે કરેલા ઓપરેશન સિંદૂર બાદ અમેરિકાએ પાકિસ્તાનના લાહોરમાં રહેતા તેના નાગરિકો માટે એડવાઇઝરી જારી કરી છે. અમેરિકન નાગરિકોને આ સંઘર્ષ ક્ષેત્ર છોડી દેવાની સલાહ અપાઈ છે. નાગરિકોને સ્થળાંતર કરવા અથવા સુરક્ષિત સ્થળોએ આશ્રય લેવા માટે નિર્દેશ કરાયો છે. US મિશને જણાવ્યું હતું કે ભારતના ઓપરેશન સિંદૂર પછીના ગતિવિધિઓ પર તેઓ નજીકથી નજર રાખી રહ્યું છે. ઓપરેશન સિંદૂર બાદ હવે ભારત સરકારે પાકિસ્તાન પર મોટી કાર્યવાહી કરી છે. પાકિસ્તાનમાં બનેલી વેબ સિરીઝ, ફિલ્મ્સ, ગીતો, પોડકાસ્ટ અને અન્ય સ્ટ્રીમિંગ મીડિયા સામગ્રી OTT મીડિયા કે કોઈ પણ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર ન મૂકવા સરકારે આદેશ આપ્યો છે. ભારત સરકારે અગાઉ પણ અનેક પાકિસ્તાની એક્ટર્સ અને સિંગર્સના એકાઉન્ટ બંધ કરી દીધા હતા. હવે પાકિસ્તાની ડ્રામા ઉપર પણ પ્રતિબંધ મુકાયો છે. પાકિસ્તાનમાં ડ્રોન હુમલામાં રાવલપિંડી સ્ટેડિયમમાં પણ વિસ્ફોટ થયો હતો. આ પછી આસપાસના વિસ્તારોમાં ખોફ ફેલાઈ ગયો હતો. આ માહોલમાં પણ પાકિસ્તાનની સરકાર શરમ વિના કહી રહી છે કે આકાશી વીજળી પડી છે. પહેલા ઘૃણાસ્પદ કૃત્ય, પછી ત્યાંના લોકોને આવા જૂઠાણા.
જોકે લોકો આ જૂઠાણા સહન કરી શકતા નથી. એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક પાકિસ્તાની નાગરિક પોતાની સરકાર અને વહીવટી તંત્ર પર આવા જૂઠાણા માટે સવાલ ઉઠાવી રહ્યો છે. ભારતના ઓપરેશન સિંદૂરમાં એક મોટો આતંકવાદી ઠાર મરાયો હતો. ભારતીય સેનાએ કંદહાર વિમાન અપહરણના માસ્ટર માઇન્ડ રૌફ અઝહરને ઠાર માર્યો હતો. તે મિસાઇલ હુમલામાં માર્યો ગયો હતો. ઉલ્લેખનીય છે કે મંગળવાર અને બુધવારની રાત્રે સેનાએ પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો, જેમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે અને ઓપરેશન સિંદૂર હજી પણ જારી છે. અમદાવાદમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી. આમ છતાં પણ એએમસી દ્વારા કોઈ આગોતરું આયોજન કરવામાં ન આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદ બંધ થયાના 24 કલાક બાદ પણ શહેરના ડી કેબિન વિસ્તારમાં આવેલો રેલવે અંડરપાસ પાણીથી ભરેલો છે. તંત્રની નબળી કામગીરીને લઈને લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.